હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે જોતા હતા કે કઈ રીતે આપણે ક્રમચયના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલો સોલ્વ કરતા હતા અને એની કિંમતો મેળવતા હતા. આ વિડીયોની અંદર આપણે સેમ એ જ જોવાનું છે કે જ્યારે આપણે ક્રમચયના NPR સૂત્રનો ઉપયોગ કરી અને તેનો આપણે આરની કિંમત શોધવાની છે અને સંખ્યાઓની સંખ્યા કઈ રીતે આપણે શોધી શકીએ તે આપણે એક્ઝામ્પલ નંબર 7, 8 અને 9 આપણે સ્વાધ્યાય 7.3ના એક્ઝામ્પલો છે 7, 8 અને 9 તે આપણે અહીંયા જોવાના છે કે તેની કિંમતો કઈ રીતે શોધી શકાય અને સંખ્યાઓની સંખ્યાઓ કઈ રીતે મેળવી શકાય તે આપણે અહીંયા જોવાનું છે. તો તમે જુઓ વિડીયો કે સ્વાધ્યાય 7.3ના ક્વેશ્ચન નંબર 7, 8 અને 9નું સોલ્યુશન કે NPR સૂત્રથી આરની વેલ્યુ કેમ મળે છે અને સંખ્યાઓની સંખ્યા કઈ રીતે શોધાય છે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 7 આપેલો છે કે આરની કિંમત શોધવાની કીધી છે અને બે ઉદાહરણો આપણે એક્ઝામ્પલો આપેલા છે તેને સાબિત કરી અને આપણે આરની કિંમત શોધવાની છે આના માટે. તો 5PR ઇઝ ઇક્વલ ટુ 2 6PR -1 આવું આપણે આપેલું છે. તો તેનું આપણે આરની વેલ્યુ કીધી છે શોધવા માટે. તો 5 સમેશન અપોન 5 - R સમેશન ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 6 સમેશન અપોન 6 - R + 1 સમેશન. 5 સમેશન એમનેમ 5 અપોન -R સમેશન એમનેમ, અહીંયા 2 એમનેમ, અહીંયા 6 સમેશન છે તેને આપણે એમનેમ રહેવા દઈએ અને અહીંયા 6R છે તેને આપણે આ રીતે લખી શકીએ 7 - R સમેશન. બરાબર છે. હવે શું થશે? 5 સમેશન એમનેમ 5 - R અને સમેશન 2 ઇન્ટુ 6 ઇન્ટુ 5 સમેશન અપોન 7 - R 6 - R અને 5 - R સમેશન. તો તમે જુઓ તો બે બાજુ એક એક પદ સરખું છે. 5 સમેશન અપોન 5 - R સમેશન, તો અહીંયા 1 થશે, અહીંયા 2 ઇન્ટુ 6, અહીંયા 7 - R 6 - R, બાકી બધું કેન્સલ. હવે તમે છે આ પદ છે ઉપરનું એને 1 વડે ગુણાવી દો તમે. 6 અને 7 - 6 અને 6 - R ઇઝ ઇક્વલ ટુ 12. તો શું થશે? અહીંયા 42 - 6R - 7R, અહીંયા થશે R² ઇઝ ઇક્વલ ટુ 12. તો આપણે અહીં બીજું એક લખી શકીએ પદ R² - 13R + 30 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણને આ પદ મળી ગયું તો આપણે એનું વિસ્તરણ કરીએ સિમ્પલ. તો R² અહીંયા થશે 3R - 10R + 30 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું થશે? R એને આપણે લઈ લઈએ કોમન તો R - 3. અહીંયા શું થશે? -10ને કોમન લઈ લઈએ તો R - 3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે જોવા જાઓ તો તમને બે પદ મળે છે R - 3 અને R - 10. તો R ઇઝ ઇક્વલ ટુ 3 અને R ઇઝ ઇક્વલ ટુ 10. આપણે બે પદ મળી, બે કિંમત આપણને મળી R માટે. પણ આરની કિંમત આપણે આમાંથી કઈ લેવી તે આપણે જોવાનું છે. તો સિમ્પલ આપણું સૂત્ર શું આપેલું હતું આ ઉપર? તો એ સૂત્ર સૌથી પહેલાં અહીંયા લખીએ આપણે તો આપણને સમજાશે કે આપણે આરની વેલ્યુ કઈ લેવી. તો NPR ઇઝ ઇક્વલ ટુ N સમેશન અપોન N - Rનું સમેશન. બરાબર છે. જ્યાં 0 < R < N. બરાબર છે. તો 0 < R < 5. તો આપણે Nની કિંમત 5 લેવાની છે. તો 5થી નાની કિંમત હોય તે લેવાની. તો R = 3 લેવાશે અને R = 10 નહીં લેવાય. હવે એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર આપણે બીજો આપેલો છે તેની અંદર જોઈ લઈએ. તો 5PR ઇઝ ઇક્વલ ટુ 6PRR - 1. આની અંદર સિમ્પલ આપણે એ જ મેથડ ફોલો કરશું અને કિંમત મેળવશું. બરાબર છે. હવે શું થશે? 5 સમેશન અપોન 5 - Rનું સમેશન ઇઝ ઇક્વલ ટુ 6 સમેશન અને ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ ઇન્ટુ 5 સમેશન
અહીંયા થશે 7 માઇનસ આર સમેશન. તો અહીંયા શું થશે 1/5 માઇનસ આર સમેશન. 6 × 5 સમેશન છે તો 6 એમને 5 સમેશન કેન્સલ. 7 માઇનસ આર 6 માઇનસ આર 5 માઇનસ આર સમેશન. હવે 5 માઇનસ આરનું સમેશન છે એ બે બાજુ કેન્સલ, બરાબર છે. તો સિમ્પલ અહીંયા શું વધશે 1 અને હા અને અહીંયા 6/7 માઇનસ આર અને અહીંયા 6 માઇનસ આર વધશે, બરાબર છે. તો આપણે આગળનું પદ અહીં જોઈ લઈએ તો સામે તમારે સિમ્બલ ગુણાવવાના થાય અને 1 વડે 7 માઇનસ આર અને 6 માઇનસ આરને એને તમે ગુણાવી દો એટલે તમને એક જ પદમાં અંદર બધા મળી જશે. અંશ અને છેદ કેન્સલ. અહીંયા શું થશે બે અંદર ગુણા કરાવી દો 42 માઇનસ 7r માઇનસ 6r પ્લસ આરનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 6 અને 6ને આ બાજુ લઈ લો એટલે -6, બરાબર છે. તો આરનો વર્ગ માઇનસ 13r પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું તમે વિસ્તરણ છૂટું પાડી દો તો આરનો વર્ગ માઇનસ 4r માઇનસ 9r પ્લસ 36, બરાબર છે. તો અહીંયા શું કોમન નીકળશે તો આરનો વર્ગ એટલે આર નીકળશે કોમન, આર માઇનસ 4, અહીંયા 9 કોમન નીકળશે તો અહીંયા વધશે આર માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. તો અહીંયા આપણે તમને બે સમેશન મળશે આર માઇનસ 4 અને આર માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમને બે સમેશન મળી ગયા તો આરની વેલ્યુ પણ મળી જશે, આર ઇઝ ઇક્વલ ટુ 4 ઓર આર ઇઝ ઇક્વલ ટુ 9. હવે એ બે તમને મળી જાય તો NPR સૂત્ર મૂકી દેવાનું, એનનો સમેશન માઇનસ એન માઇનસ આરનો સમેશન, જ્યાં 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઓર લેસ દેન ઓર ઇક્વલ ટુ 9 તો 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 5 તો 5થી મોટી કિંમત ન હોવી જોઈએ તો આર ઇઝ ઇક્વલ ટુ 4 ઓર આર નોટ ઇક્વલ ટુ 9, બરાબર છે. આ એની કિંમત મળી ગઈ. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 8 આપેલો છે કે ઇક્વેશન શબ્દના મૂળાક્ષરોનો ફક્ત એક વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય કે જેનો અર્થ હોય અથવા અર્થ ના પણ હોય. ઇક્વેશન શબ્દોના જેટલા શબ્દો છે અક્ષર આલ્ફાબેટ એ મૂળાક્ષરોનો જ ઉપયોગ કરીને આપણે બનાવવાનું છે, બરાબર છે. તો ઇક્વેશન શબ્દમાં 8, બરાબર, તમે જોવા જાઓ તો 8 અલગ અલગ મૂળાક્ષરો છે, બરાબર છે. તો 8 અલગ અલગ અક્ષરો છે. તેથી દરેક અક્ષરોની બરાબર એક જ વાર ઉપયોગ કરીને ઇક્વેશન શબ્દના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દોની રચના થઈ શકે છે, બરાબર છે. કે આપણે દરેક અક્ષરનો બરાબર એક જ વાર ઉપયોગ કરીને ઇક્વેશન શબ્દના તમામ અક્ષરોનો ઉપયોગ કરી અને રચના આપણે થઈ શકશે કે કેટલા શબ્દો બનાવી શકાય. કેમ કે એક જ સમયે 8 અલગ અલગ શબ્દો ઓબ્જેક્ટના ક્રમચયોની સંખ્યા P ઇઝ ઇક્વલ ટુ 8, બરાબર છે. કેમ કે આપણે તમે જોવા જાઓ તો તમે દરેક શબ્દ પહેલેથી શરૂઆત થશે અને અર્થ હોય કે અર્થ ન હોય એ જોવાનું નથી, તમારે બધા આલ્ફાબેટનો ઉપયોગ કરવાનો છે અને બધી જગ્યાએ ઉપયોગ કરવાનો છે. તો આપણે તમે ઓબ્જેક્ટ તરીકે 8 લઈ શકો, બરાબર છે. અને 8 લઈઓ તમે તો રચના કરી શકાય તેવા શબ્દોની સંખ્યા કેટલી હોય તે આપણે શોધી લઈએ અહીંયા. તો તે કેટલી થશે તો 8 સમેશન મતલબ શું થશે 40,320 આટલી સંખ્યા થશે. અહીંયા તમે જુઓ એક્ઝામ્પલ નંબર 9 આપેલો છે કે મંડે શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય. કે મંડે શબ્દનો ઉપયોગ કરવાનો અને નીચે આપેલા જે 3 છે વિકલ્પો
તે અનુસાર કેટલા શબ્દો બનાવી શકાય તે જોવાનું છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન, કોઈ પણ 4 મૂળાક્ષરો એકસાથે લેતા, બરાબર છે, કે ગમે એ 4 મૂળાક્ષરોને આપણે એકસાથે લેવાના છે, બરાબર છે, અને કેટલા શબ્દો બનાવી શકાય. અને મંડે શબ્દોમાં ટોટલ 5 અક્ષરો છે, બરાબર છે, પણ આપણે ઉપયોગ કરવા લેવાના કેટલા છે? 4 અક્ષરો. તો મંડે શબ્દમાં અક્ષરોમાંથી 4 અક્ષરોના શબ્દોની સંખ્યા અક્ષરના પુનરાવર્તન સિવાય એક સમયે 4 લેવામાં આવેલા 6 વિવિધ પદાર્થોના ક્રમચયોની સંખ્યા છે જે પી, બરાબર છે, કે આપણે 4 શબ્દો લેવાના છે અને 6 અલગ અલગ વિવિધ ક્રમચયોની સંખ્યા હશે. તો એક સમયે 4 મૂળાક્ષરોનો ઉપયોગ કરીને રચાતા શબ્દોની સંખ્યા, બરાબર, 4 મૂળાક્ષરોનો ઉપયોગ એકસાથે કરી અને રચાતા મૂળાક્ષરોની સંખ્યા P6, બરાબર છે. તો P6 બરાબર શું થશે? 6P4 ઇઝ ઇક્વલ ટુ 6 સમેશન અપોન 6 માઇનસ 4 સમેશન. તો શું થશે? 6 સમેશન અપોન એમનમ, અહીંયા 2 સમેશન એમનમ, 6 માઇનસ 5, 6 ઇન્ટુ 4, 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 સમેશન અપોન 2 સમેશન, 2 સમેશન કેન્સલ, તો 6 ઇન્ટુ 5 ઇન્ટુ 3 ઇન્ટુ તો કરશો તો 360 મળશે. એવી જ રીતે બીજું છે, તો બધા જ મૂળાક્ષરોનો એકસાથે ઉપયોગ કરતા, કે જેટલા મૂળાક્ષરો આપેલા છે તે બધા મૂળાક્ષરો એકસાથે લેતા. તો બધા મૂળાક્ષરોને એકસાથે લેતા શું થશે? 6 વિવિધ પદાર્થોના ક્રમચયોની સંખ્યા 6 થશે, બરાબર છે, 6 થાય, બરાબર છે, માટે P ઇઝ ઇક્વલ ટુ 6. હવે P ઇઝ ઇક્વલ ટુ 6 હોય, બરાબર છે, તો એક સમયે બધા અક્ષરોનો ઉપયોગ કરતા શબ્દોની સંખ્યા. એક હારે બધા અક્ષરોનો ઉપયોગ કરો તો કેટલી શબ્દોની સંખ્યા થાય છે તે હવે આપણને મળશે, કેમ કે P ઇઝ ઇક્વલ ટુ 6 આપણને મળે છે. તો 6P6 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 6 સમેશન, 6 સમેશન એટલે શું થાય? 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1, તો એની કિંમત શું થશે? 720, બરાબર છે. હવે એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર આપણે એમાં ત્રીજો આપેલો છે કે પ્રથમ બધા સ્વર અક્ષરો તમારે લેવાના અને કેટલા શબ્દો બનાવી શકાય તે આપણે જોવાનું છે. તો બધા જ અક્ષરોમાંથી મૂળાક્ષર સ્વર, બરાબર છે, કે જેનો સ્વર મતલબ એનો જે મૂળાક્ષર એ લેવાનો કે જેનો જે સ્વર હોય અને તેનાથી જ એની શબ્દની શરૂઆત થાય. સ્વરનો ઉપયોગ કરી પ્રથમ કરતા, બરાબર છે, બધા જ અક્ષરોમાંથી મૂળાક્ષર સ્વરનો ઉપયોગ પ્રથમ કરતા, બરાબર છે. તો માત્ર 2, કેમ કે મંડે શબ્દની અંદર 2 જ મૂળાક્ષર છે, ઓ અને એ. તો 2 જ મૂળાક્ષરો છે, તો 2 જ મૂળાક્ષરોથી શબ્દોની સંખ્યા શરૂઆત થશે. તો પહેલી શક્યતા એને પહેલાં ત્યાં જ ખતમ કરી દીધી કે કેનાથી શરૂઆત કરવાની. તો પહેલું સ્થાન તો રોકાઈ ગયું 2 સંખ્યા વડે, તો બાકીનું સ્થાન વધ્યા એ કેટલી સંખ્યા વડે સાબિત થશે? તો બાકીની 5 વડે
સાબિત થશે. બાકી અક્ષરો સ્વર ન હોવાથી અલગ અલગ જગ્યાઓ રહેશે. બરાબર છે. આની જગ્યાઓ કેટલી રહેશે? 5 રહેશે. બરાબર છે. બાકી ના સ્થાન 5 અલગ અલગ રીતે ભરી શકાય. કેમ કે પહેલું સ્થાન તો ફિક્સ થઈ ગયું છે પહેલેથી જ. તો આમ રચના કરી શકાય તેવા શબ્દોની આવશ્યક સંખ્યા. બરાબર છે. કે આપણે આ સંખ્યા શોધવાની કીધી તો કેટલી થશે? 5 સમેશન. 5 સમેશન બરાબર શું થશે? 5 સમેશન ઇન્ટુ 2. બરાબર છે ને, 2 આપણે પહેલેથી જ નક્કી છે. તો 5 સમેશન 120 અને એને ગુણ્યા 2 એટલે 240.